दुख बिन से मन का, स्वामी दुख बिन से मन का, सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। मात पिता तुम मेरी, शरण गहूँ मैं किसकी, स्वामी शरण गहूँ मैं किसकी। तुम बिन और न दूजा, प्रभु बिन और न दूजा, आस करूं मैं किसकी। ओम जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी, स्वामी तुम अंतर्यामी, पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी। ओम जय जगदीश हरे। तुम करुणा के सागर, तुम पालन करता, स्वामी तुम पालन करता। मैं मूर्ख खकामी, मैं सेवक तुम स्वामी, कृपा करो बरता। ओम जय जगदीश हरे। तुम हो एक अगोचर, सबके प्राणपति, सबके प्राणपति। किस विध मिलो दया में, किस विध मिलो दया में, तुमको मैं कुमती। ओम जय जगदीश हरे। दीन बंधु दुख हरता, ठाकुर तुम मेरे, स्वामी रक्षक तुम मेरे। अपने हाथ उठाओ, अपनी शरण लगाओ, द्वार पड़ा तेरे। विषय विकार मिटाओ, पाप हरो देवा, स्वामी पाप हरो देवा देवा। श्रद्धा भक्ति बढ़ाओ, श्रद्धा भक्ति बढ़ाओ, संतन की सेवा। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे। स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट, क्षण में दूर करे। ओम जय जगदीश हरे। જ્ઞાનપીઠ પાલનપુર દ્વારા આયોજિત અને સમસ્ત બ્રહ્મ સમાજ પાલનપુર દ્વારા પ્રાયોજિત આ જ્યોતિર્જ્ઞાતા, અમે એને જ્યોતિર્જ્ઞાતા 2.0 કહીએ છીએ, કારણ કે 35માં જે વર્ગ થયો એ 1.0 એટલે કે પહેલો વર્ગ હતો. આ 2.0 એટલે બીજો વર્ગ છે. એ 2.0 ના દીક્ષાંત સમારોહ અને જ્યોતિર્જ્ઞાતા 3.0 એના ઉદ્ઘાટન એવા સંયુક્ત સમારોહમાં આપ સૌનું હું હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું. આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને મારા પ્રિય બંધુ એવા શ્રી અનિકેતભાઈ ઠાકર, જે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી છે, ક્યારેય પણ કોઈ પણ કામ માટે ફોન કે ક્યારેક તો ફોન પણ ના હોય તો વોટ્સઅપથી પણ એ કામ ગેરંટીડ થઈ જાય. અને ક્યારેક તો મારી જાણ બહાર મારી શાળાને કોઈ લાભ થવાનો હોય તો એ ખબર રાખે અને એ નારિયેળ જે ભૂવો ઘર તરફ નાખે
એ રીતે નારીણ મારી સ્કૂલ તરફ આવે એવી મારી ચિંતા કરવાવાળા મોટા ભાઈ છે મારા. આપણા આશીર્વચન દાતા તરીકે કાં તો અધ્યાત્મ ક્ષેત્રના શિરોમણી જોઈએ અથવા જ્યોતિષ કે એ આપણા જે અકલ્ટ સાયન્સીસ છે એના શિરોમણી જોઈએ. અને એવા જ આપણને અત્યંત સરળ સ્વભાવના પણ પ્રખર જ્ઞાની એવા સામુદ્રિક શાસ્ત્રી હસ્તરેખા વિજ્ઞાની શ્રી રમેશભાઈ શુક્લ સાહેબ આપણને આજે મળ્યા છે. એમનું પણ સ્વાગત કરીશું. સમગ્ર જિલ્લાની ધુરા હમણાં જેમણે નવી તાજેતરમાં સંભાળી અને બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે એવા આપણા કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી વસંતભાઈ પુરોહિત સાહેબ. તમારામાંથી ઘણા બધા લોકો આજે અમે કદાચ પહેલી વખત જોતા હશે, પાલનપુરના નિવાસીઓ હશે તો, પણ એ આપણા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી છે અને બહુ સક્રિય રીતે રાજનીતિમાં અગ્રેસર રહ્યા છે. શ્રી વસંતભાઈ પુરોહિત સાહેબનું સ્વાગત કરું છું. જાણીતા શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રભાઈ જોશી, પૂર્વ પ્રાચાર્ય ડાયટ અને કેળવણીના ક્ષેત્રમાં જેમનું ઘણું મોટું યોગદાન છે એવા શ્રી ગજેન્દ્રભાઈ જોશી, જે મારા સગા મોટા ભાઈ હોવાનું મને ગૌરવ છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. બાકીના જે મંચ ઉપર તમને 3 જણા દેખાય છે, અમારા પરમ ગુરુ શ્રી ડૉક્ટર જગદીશચંદ્ર મહેતા, શ્રી અરુણભાઈ જે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી છે, અને મનોજભાઈ ઉપાધ્યાય જે યુવા ઝોનના આખા ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી છે. એ ત્રણેય યજમાન છે, છતાં બ્રહ્મપથ જ્ઞાનપીઠ વતીથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. પાલનપુરમાં રહેતા વિવિધ ગોળ એના આમંત્રિત પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ અને અન્ય પદાધિકારીશ્રીઓ જે પધાર્યા છે અમારા આમંત્રણને માન આપી, એ સૌનું સ્વાગત કરું છું. અમારા કાયમી દાતા શ્રી કનુભાઈ જોશી સાહેબ, અમારા ઉમળકા ભીરના દાતા શ્રી લલિતભાઈ વ્યાસ અને ભવિષ્યની જે બેચ છે એના દાતા શ્રી, હમણાં થોડી વાર પછી એમનું આપણે નામો કરીશું, પણ ચલો કરી જ નાખો, શ્રી બાબુલાલ રાજગોર સાહેબ, નિવૃત્ત ટીડીઓ સાહેબ છે, જે જ્યોતિર્જ્ઞાતા 3.0ના સંપૂર્ણ દાતા છે, તો એમનું પણ સ્વાગત કરું છું. આપ સર્વે 2.0ના આજે દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓ, તમારા પરિવારજનો અને 3.0માં જેમણે ઉમળકાભેર પ્રવેશ પ્રાપ્ત કર્યો છે એ સૌ નવા વિદ્યાર્થીઓનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વર્ષો પહેલા જ્યારે ગજેન્દ્રભાઈને 35 સમાજ પાલનપુરની ધુરા સોંપવામાં આવી ત્યારે એમણે મને એક સૂચન માંગ્યું હતું મારી પાસેથી કે આપણી બ્રાહ્મણ સમાજની સંસ્થા માટે કોઈ એક ધ્યેય વાક્ય હોય તો તું મને સૂચન કર એમ. અને એ વખતે મેં એમને કહેલું, આપણા શુક્લ યજુર્વેદના 22મા અધ્યાયનો 22મો જે શ્લોક છે, જેને આપણે વૈદિક રાષ્ટ્રગાન કહીએ છીએ, એની સૌથી પહેલી પંક્તિ છે, ઓમ આ બ્રહ્મન બ્રાહ્મણો બ્રહ્મવર્ચસી જાયતામ. આમાં એકચ્યુઅલી આ જાયતામ એવું ક્રિયાપદ છે, પણ વૈદિક સંસ્કૃતમાં પૂર્વકને અલગ પાડી શકાતો હતો, એટલે આ પહેલા છે. પણ બ્રાહ્મણો બ્રહ્મવર્ચસી આ જાયતામ એવી સૌથી પહેલી પ્રાર્થના છે. એટલે કે દરેક બ્રાહ્મણ બ્રહ્મવર્ચસ પ્રાપ્ત કરે, એનું બ્રહ્મવર્ચસ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે એવી પ્રાર્થના એમાં સૌથી પહેલી કરેલી છે. તો એ બ્રહ્મવર્ચસ પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણની જે બેઝિક વસ્તુઓ છે, આપણું જ્ઞાન, આપણી પરંપરા, એ બધાને આપણે જે ધીમે ધીમે વિસરી રહ્યા છીએ એને પાછી યાદ કરી, આપણા પૂર્વજો પાસેથી, આપણા જ્ઞાની ગુરુઓ પાસેથી આપણી જ્ઞાન પરંપરા પ્રમાણે એને પુનઃ પ્રાપ્ત કરવાની છે, અથવા વિસરી જવા દેવાની નથી. એ બહુ મોટું કાર્ય છે, પણ એ કાર્યમાં ખિસકોલી જેવડું યોગદાન કોણ કરી શકે, કઈ રીતે કરી શકે? તો આપણે ખિસકોલી જેવડું યોગદાન કરવાનો સંકલ્પ અમારા જે પરમ ગુરુ છે ડૉક્ટર જગદીશચંદ્ર મહેતા, એ સંકલ્પની પ્રેરણા એમને એમના પિતાશ્રી તરફથી મળી. એમના પિતાશ્રી સંનિષ્ઠ શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી બાકીનો પૂર્ણ સમય એમને સમાજની સેવામાં અર્પણ કર્યો, અને એમને એક વખત ટકોર કરી કે બેટા, તમે આટલું બધું કમાયા જ્યોતિષમાંથી, પણ સમાજ માટે શું કર્યું? સમાજને દેશિત. અને એ પિતાજીની ટકોરને એમને હૃદય ઉપર લઈ
અને પછી 35 બ્રહ્મ સમાજમાં જે વર્ગ ચલાવ્યો અને એનું જબરજસ્ત પરિણામ મળ્યું. સમાજને 50 જેટલા નવા જ્યોતિષીઓ મળે. અમારા સમાજના લગભગ 35 ગામ છે, પાલનપુરના બધા ઉમેરી તો 50 થઈ જાય, પણ લગભગ 50 જ્યોતિષી એક સાથે સમાજમાં આવ્યા. તો એ એક ક્રાંતિ જેવી વાત થઈ. અને એના પછી અમે વિચાર્યું કે તો માત્ર 35 એકલી શા માટે, બંધનોમાં શા માટે? તો એ સમસ્ત બ્રહ્મ સમાજ માટે આપણે ઓપન કરીએ. અને બીજો વર્ગ પછી અમે સૌ બ્રાહ્મણો માટે 35 સમાજ અમારો અમને બોલાવતો હતો કે ભાઈ આ બીજો વર્ગ પણ તમે સરસ રીતે ચલાવો. અમારા પ્રબોધભાઈ મંત્રી ઉપસ્થિત છે, એમનો આગ્રહ હતો કે બીજો વર્ગ પણ અહીં ચાલે, પણ અમે કીધું ના, અમે હવે એમાંથી થોડાક બહાર નીકળી અને સૌને સાથે લઈને ચાલીશું. અને એમાં અમને સહયોગ મળ્યો. મારા બે મિત્રો યોગીનભાઈ બ્રહ્મભટ્ટ અને સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટ ઉપાસના સ્કૂલનું બિલ્ડિંગ એમને અમને ગુરુવારે સાંજે સોંપી દીધું. તમારે જે કરવું એ કરો. તો એસી વાળો સરસ મજાનો રૂમ છે. બંનેને આમંત્રણ આપ્યું છે, પણ કદાચ કોઈ કાર્યક્રમ વ્યસ્તતાથી આવી શક્યા નથી. તો એ બંને મિત્રોએ અમને પૂર્ણ સ્વતંત્રતા સાથેનું જે ભવન આપ્યું, એમાં સરસ રીતે અમારો વર્ગ ચાલે છે. પ્રોજેક્ટર ઉપર ભણાવવાનું હોય ત્યારે પ્રોજેક્ટર ઉપર ભણાવીએ, સાદા વ્હાઇટ બોર્ડ ઉપર ભણાવવાનું ત્યારે સાદા વ્હાઇટ બોર્ડ ઉપર ભણાવીએ, ઇન્ટરેક્ટિવ પેનલ જોઈએ તો પણ વ્યવસ્થા છે. એટલે બધી જ સગવડ સાથેનું અમને એમણે વ્યવસ્થા ત્યાં પૂરી પાડી નિઃશુલ્ક. તો એ વસ્તુ આગળ જતાં જતાં 2.0 આજે પૂર્ણ થાય છે. આજે અમે 37 વિદ્યાર્થીઓને દીક્ષા એટલે કહેવાય ને જ્યોતિષના શાસ્ત્રી તરીકે અથવા જ્યોતિર્જ્ઞાતા, દીક્ષિત, જ્યોતિષમાં દીક્ષિત કરી શક્યા છીએ. અને 37 જણને આજે આપ સૌ મહાનુભાવોના હાથે સન્માનપત્ર, પ્રમાણપત્ર વિતરણ થવાના છે. આપણે 51થી વધારે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરતા નથી, અને સ્વાભાવિક રીતે કોઈ પણ કામમાં 10 થી 15% તો લોકો શરૂ કર્યા પછી છોડી દેતા હોય. એટલે આપણા લગભગ 41 વિદ્યાર્થીઓ છેવટ સુધી ટક્યા હતા, અને એમાંથી 3 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી. અને 37 લોકો, આપણે કોઈને એમને પ્રમાણપત્ર આપતા નથી કે ભાઈ તમે વર્ગમાં જોડાયા એટલે પ્રમાણપત્ર મળી જશે, એવું નથી. એમના ઇન્ટરનલ ટેસ્ટ લેવાય છે, એમની વાર્ષિક પરીક્ષા પણ થાય છે, અને બધાના મૂલ્યાંકનના આધારે એમને પ્રમાણપત્ર છેલ્લે અર્પણ થાય છે. તો એ પ્રકારે સ્ટાન્ડર્ડ શિક્ષણ એવું અદ્ભુત અપાય છે કે વિદ્યાર્થીઓને ગુરુવારે સાંજે ચટપટી થવા માંડે. આમ તો બુધવારથી થવા માંડે કે કાલે ગુરુવાર છે, કાલે ગુરુવાર. અને ગુરુવારે સાંજે કોઈની તાકાત નથી કે ઘરે રહે. હું ગાંધીનગર ગયો અને પાછો આવું, માનો કે 7:10 પહોંચ્યો તો 7:15 તો હું ત્યાં ઘરે થયેલો મૂકીને સીધો ત્યાં પહોંચી ગયો. એવી જ રીતે બધા વિદ્યાર્થીઓની પણ સ્થિતિ છે કે એમ કહેવાય કે એક સારી ક્વોલિટીનું વ્યસન થઈ જાય છે. અને વર્ગમાં જે એટલે પરમ ગુરુની શિક્ષણ પદ્ધતિ એ અદ્ભુત છે કે બધા હળવા ફૂલ થઈ જાય. આમ જ્યોતિષ વિષય જે છે ગણિત અઘરું પડે, પણ એટલી સરળ રીતે સમજાવવામાં આવે. તો આ જે પ્રવૃત્તિ છે એ નિઃશુલ્ક, નિરંતર, નિર્લોભ અને નિયમિત ચાલતી રહે, એના માટે સર્વ સમાજના આશીર્વાદની અપેક્ષા છે. પ્રથમ વર્ગનો હું વિદ્યાર્થી હતો, 35 સમાજનો જે વર્ગ થયો એનો, અને બીજા વર્ગથી મને પ્રધાનાચાર્યની જવાબદારી મળી છે. બહુ સનિષ્ઠતાપૂર્વક એ હું નિભાવતો આવ્યો છું. અપેક્ષા એ છે કે આપણી જે અખંડ ગુરુ શિષ્ય પરંપરા છે એ ચાલતી રહે, અને આગળ આ જ્ઞાન આપણે આપણી આવનારી પેઢીઓને આપતા રહીએ. સમસ્યાઓ પણ આવે છે, આવતી રહેશે, બરાબર છે, પણ સહયોગ પણ બહુ જબરદસ્ત મળતો રહે છે, અને એ મળતો રહેશે એ એમને ખાતરી છે. તો જ્યોતિર્જ્ઞાતા 2.0 સમાપન અને દીક્ષાંત અને 3.0 ઉદ્ઘાટન સમારંભમાં આપ સર્વેનું પુનઃ હાર્દિક સ્વાગત કરીને વિરમું છું. આભાર.
જ્યોતિષ વર્ગ 2025-26 સન્માનપત્ર, જેમણે અંધકાર હટાવી જ્ઞાનનો દીપક જલાવ્યો છે, અઘરા જ્યોતિષ શાસ્ત્રને જેમણે સરળ બનાવી સમજાવ્યો છે, કોઈના લોભ વિના જેમણે વિદ્યાની ગંગા વહાવી છે, ધન્ય છે ગુરુજી જેમણે સાચી સદબુદ્ધિ અપાવી છે. આદરણીય પરમ ગુરુ શ્રી ડૉક્ટર જગદીશચંદ્ર પ્રહલાદભાઈ મહેતાને અર્પણ. પરમ શ્રદ્ધેય ગુરુવર્ય શ્રી, આપને વેદકાલીન જ્યોતિષ વિદ્યાના નિસ્વાર્થ પ્રસાર અને અવિરત નિઃશુલ્ક જ્ઞાનદાન બદલ કૃતજ્ઞતાપૂર્વક સાદર અભિનંદન. આપ શ્રીએ આધુનિક યુગમાં પણ આપની પ્રાચીન ઋષિ પરંપરા જીવિત રાખી છે અને સમાજમાં લુપ્ત થતી જ્યોતિષ વિદ્યા અને વૈદિક સંસ્કૃતિના પુનરુદ્ધાર માટે અવિરત કાર્યો કર્યા છે. વેદોના નેત્ર સમાન જ્યોતિષ શાસ્ત્રનો સાચો મહિમા આપે સમાજ સમક્ષ ઉજાગર કર્યો છે. વર્તમાન સમયમાં જ્યારે જ્ઞાન વ્યાપાર બન્યું છે ત્યારે આપ કોઈ પણ આર્થિક અપેક્ષા વિના નિઃશુલ્ક વર્ગો ચલાવી સાચો ધર્મ નિભાવી રહ્યા છો. આપે અમને માત્ર ગ્રહોનું જ્ઞાન નથી આપ્યું, પરંતુ જીવનમાં વિનમ્રતા, ધૈર્ય અને માનવતાના પાઠ શીખવી ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું છે. આપની સાદગી, જ્ઞાન પ્રત્યેની નિષ્ઠા અને અખંડ ઉર્જા અમારા સૌ વિદ્યાર્થીઓ માટે સદાકાળ પ્રેરણારૂપ બની રહેશે. આપે દરેક વિદ્યાર્થીના પ્રશ્નોનું શાંતિપૂર્વક નિવારણ કરવું અને પિતાતુલ્ય વાત્સલ્ય આપીને જ્ઞાન પ્રદાન કરવી, તે આપના વિશાળ હૃદય અને ઉચ્ચ કોટીના ગુરુત્વનો પરિચય આપે છે. આપના આ ભગીરથ કાર્ય પ્રત્યે અમારી પરમ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અમે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા અને જ્યોતિષ પ્રબંધન સમિતિ સહિત જ્યોતિર્જ્ઞાતા જ્યોતિષ વર્ગ 2025-26 બેચના સમસ્ત વિદ્યાર્થીઓ અત્યંત આદરપૂર્વક આ સન્માન પત્રક આપના શ્રી ચરણોમાં સાદર અર્પણ કરીએ છીએ. દેવાધિદેવ મહાદેવ આપને દીર્ઘાયુ, યશસ્વી જીવન અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી હૃદયપૂર્વકની મંગલ પ્રાર્થના. समस्त ब्रह्म समाज बनासकांठा प्रेरित ब्रह्मपथ ज्ञानपीठ पालनपुर संचालित ज्योतिर्ज्ञाता ज्योतिष वर्ग 2025-26 सम्मान पत्र श्री अरुण कुमार किरीट कुमार जोशी सम्मान पत्र हूँ हर्षनी लागणी अनुभव छूं. श्री अरुण कुमार किरीट कुमार जोशी प्रमुख श्री समस्त ब्रह्म समाज बनासकांठा परम श्रद्धेय અને સન્માનીય બ્રહ્મ તેજના વાહક વર્ય અરુણભાઈ. બ્રહ્મત્વ એ માત્ર જન્માક્ષર નથી, કિંતુ સંસ્કાર, સમર્પણ અને સમાજોત્કર્ષ એક અવિરત આધ્યાત્મિક યાત્રા છે. બનાસકાંઠાની આ પવિત્ર ધરા પર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે સુશોભિત કરતા આપ શ્રીનું વ્યક્તિત્વ આપણી સંસ્કૃતિના ઉજ્જવળ આદર્શોનું જીવંત પ્રતિબિંબ છે. આપની સમાજ પ્રત્યેની અપ્રતિમ નિષ્ઠા, અસાધારણ સંગઠન શક્તિ અને સામાજિક ઉત્તરદાયિત્વની ઉદ્દાત ભાવનાએ સમગ્ર બ્રહ્મ સમાજમાં એક નવી ચેતના અને અસ્મિતાનો સંચાર કર્યો છે. આપ શ્રીના જીવનનો સર્વોચ્ચ અને સતુત્ય પક્ષ આપની ઉદાર ચરિત ભગવત ભાવના છે. ભગવતી લક્ષ્મીની કૃપાને આપ શ્રીએ વિદ્યાદાન જેવા પરમોચ્ચ અને પવિત્રતમ હેતુ માટે સહર્ષ વિનિયોગ કરીને સમાજ માટે ઔદાર્યનું અદ્ભુત દ્રષ્ટાંત પ્રસ્તુત કર્યું છે. જ્ઞાન યજ્ઞમાં આપનું આ અનસૂય યોગદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપી દીપસ્તંભ બની રહેશે. આપની અહર્નિશ સેવા સાધના, સૌમ્ય સદ્ભાવના, અજાત શત્રુ સમાન મધુર વ્યવહાર અને સાર્વત્રિક કલ્યાણની મનીષાને અત્રે આદરપૂર્વક વંદન કરીએ છીએ. બ્રહ્મપથ જ્ઞાનપીઠ આપના આ ભગીરથ પુરુષાર્થ અને શ્રેષ્ઠ સદ્ગુણની કૃતજ્ઞતાથી ગરિમાપૂર્ણ લાગણી વ્યક્ત કરે છે. પરમ કૃપાળુ પરમાત્મા અને આદ્ય શક્તિ
આપને દીર્ઘાયુ, ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય અને અખંડ કીર્તિ અર્પે તથા આપના નેતૃત્વમાં બ્રહ્મ સમાજ પ્રગતિના ઉત્તરોત્તર શિખરો સર કરતો રહે તેવી મંગળ અભ્યર્થના સહ આ સન્માન પત્ર સાદર અર્પણ કરવામાં આવ્યું છે. પ્રમુખ શ્રી જ્યોતિષ વર્ગ પ્રબંધન સમિતિ કમલેશભાઈ સિંહ જોશી, દીપકભાઈ ડી જોશી, પ્રધાન આચાર્ય શ્રી બ્રહ્મપીઠ જ્ઞાનપીઠ પાલનપુર, ડોક્ટર જગદીશ ચંદ્રભાઈ મહેતા, પરમ ગુરુ બ્રહ્મપીઠ જ્ઞાનપીઠ પાલનપુર. મંચસ્થ મહાનુભાવોને નિવેદન. કે દીપકભાઈ જોશી સાહેબના સન્માન પત્રના વાંચન માટે હું અહીંયા ઊભી થઈ છું. એ ફક્ત મારા માટે ડીડી જોશી સર, દીપકભાઈ જોશી સર નથી, પણ મારા ગુરુ છે, જેમને વિદ્યા મંદિરની અંદર અમને ધોરણ 8 થી 12 સુધી ઇંગ્લિશ વિષયના અમારા ગુરુ રહ્યા છે. અને ઇંગ્લિશની અંદર જો અમને માહિર કર્યા હોય તો એનો સંપૂર્ણ શ્રેય, પૂરેપૂરું ક્રેડિટ અમારા ગુરુ દીપકભાઈ જોશી સાહેબને જાય છે. અને હું એક બીજી વાત પણ કરી દઉં અને એના પછી હું સન્માન પત્રનું વાંચન કરું. મને અહીં આ મંચ પરથી એક વાત કહેવાનો ખરેખર આનંદ થાય છે, એક ગર્વની લાગણી થાય છે કે સર 2012 થી બીસીસીઆઈ નામની એક સંસ્થા ચલાવે છે, જેની અંદર ફક્ત ને ફક્ત બ્રાહ્મણ કન્યા દીકરા દીકરીઓને જીપીએસસીના પરીક્ષા પાસ કરવા માટે અને જીપીએસસીની અંદર તે ખૂબ ઉત્તમ સફળતા પ્રાપ્ત કરે એના માટે નિઃશુલ્ક, સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે નિઃશુલ્ક બીસીસીઆઈ નામની સંસ્થા ચલાવે છે. અને એમાં ભણીને આજે ઘણા દીકરા દીકરીઓ ક્લાસ 2 ની પોસ્ટ ઉપર અને ક્લાસ 1 ની પોસ્ટ ઉપર અત્યારે પણ બિરાજમાન છે. અને તેનો સંપૂર્ણ શ્રેય મારા ગુરુજી એટલે કે દીપકભાઈ જોશી સાહેબને જાય છે. અને હવે હું વાંચન કરીશ. સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા પ્રેરિત બ્રહ્મપટ જ્ઞાનપીઠ પાલનપુર સંચાલિત જ્યોતિર્જ્ઞાતા જ્યોતિર્વર્ગ 2025-26 સન્માન પત્ર. અક્ષર અક્ષર દીપ પ્રગટાવી અજ્ઞાન તિમિર હટાવ્યું છે. ગ્રહ નક્ષત્રના ગણિત સાથે જીવવાનો માર્ગ બતાવ્યો છે. પરમ સન્માનનીય પ્રધાનાચાર્ય શ્રી દીપકકુમાર ડાયાલાલ જોશીને અર્પણ. પરમ આદરણીય પ્રધાનાચાર્ય શ્રી સનાતન સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમાન વેદકાલીન જ્યોતિષ વિદ્યાના પુનર્જાગરણ અર્થે આપ શ્રી દ્વારા થઈ રહેલા પવિત્ર જ્ઞાન યજ્ઞ અને અવિરત નિઃશુલ્ક સેવા બદલ અમે સમસ્ત શિષ્યગણ કૃતજ્ઞતાપૂર્વક દંડવત પ્રણામ કરીએ છીએ. પંચાંગ ગણિતના જટિલ સિદ્ધાંતો, ગ્રહોની ગતિ, નક્ષત્રોની રહસ્યમય ચાલ, કુંડળી વિશ્લેષણ અને દશાફળ જેવા ગૂઢ વિષયો આપની અમૃતવાણી અને આગવી શિક્ષણ શૈલી દ્વારા અમારા માટે અત્યંત સહજ અને ગ્રાહ્ય બનાવ્યા છે. આપે અમને માત્ર શાસ્ત્રનું જ જ્ઞાન નથી આપ્યું, પરંતુ અમારા જીવનમાં વિનમ્રતા, ધૈર્ય, કરુણા અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન પણ કર્યું છે. આપનું સાદગીપૂર્વક જીવન, જ્ઞાન પ્રત્યેની અખંડ નિષ્ઠા અને સદાય પ્રજ્વલિત ઉર્જા અમારા સૌ માટે પ્રેરણાનો અખંડ સ્ત્રોત બની રહેશે. આપના ભગીરથ પુરુષાર્થ, અમૂલ્ય સમય અને પરમાર્થની સાચી કદર કરવા માટે પૃથ્વીનો કોઈ શબ્દકોશ સમર્થ નથી. આપ શ્રીના અલૌકિક કાર્ય પ્રત્યે અમારી પરમ કૃતજ્ઞતા અને અહોભાવ વ્યક્ત કરવા માટે અમે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા અને જ્યોતિષ વર્ગ પ્રબંધન સમિતિ સહિત જ્યોતિર્જ્ઞાતા જ્યોતિષ વર્ગ 2025-26 બેચના સમસ્ત વિદ્યાર્થીઓ આ ભાવ વંદના પત્રક આપના શ્રી ચરણોમાં સાદર અર્પણ કરીએ છીએ. દેવાધિદેવ મહાદેવ આપને દીર્ઘાયુ, યશસ્વી જીવન અને અખંડ કીર્તિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી હૃદયપૂર્વકની મંગલ કામના સાથે હું મંચસ્થ બિરાજમાન મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ સંયુક્ત ક્રમે ઉપસ્થિત થઈ અને અમારા ગુરુ અને આ એકેડમીના પ્રધાનાચાર્યજીને આ સન્માન પત્ર અર્પણ કરશો. ફરીથી જ્યારે પ્રધાનાચાર્યજીનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે મને એકવાર ફરીથી કહેવાનું મન થાય કે ન ફૂલ ચાહીએ ન ફૂલો કા હાર ચાહીએ, हमारे समाज के सम्मानित श्रेष्ठी के लिए खूब खूब तालियों का मान चाहिए.
જઈશ એ રીતે હું જોડાઈ હતી. અને બે જ વાત કહીશ. પહેલી વાત કે જ્યારે હેટ્રોજેનસ ક્લાસરૂમ હોય, ધારો કે 5મા ધોરણના જ વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય તો એ સહેલું કામ છે કે બધાના માનસિક સ્તર સરખા હોય. આ ક્લાસરૂમ એવો હતો કે જેમાં 9મા ધોરણના બાળકથી લઈ અને 68 વર્ષના દાદાજી સુધી દરેક એજ ગ્રુપના લોકો હતા. એટલે એ બહુ અઘરું કામ થઈ જાય કે બધાને સમજાય છતાં કોઈને ખોટું ના લાગે, રમૂજ સાથે હસતા હસતા બધા જ એજ ગ્રુપને આવરીને ભણાવવું. જ્યારે હું પોતે ટીચિંગ લાઈનમાં આવી ત્યારે મને ખબર પડી કે પેડાગોજી સહેલી છે, એન્ડાગોજી બહુ અઘરી છે. મોટા લોકોને ભણાવવું બહુ અઘરું કામ છે. તો એ એક બહુ શ્રેષ્ઠ અને બહુ કઠિન કાર્ય હતું કે બધા લોકોને સમજાય અને એવો કોઈ પણ દીકરીઓ બેઠી છે, કુંવારીઓ બેઠી છે, આ લોકો બેઠા છે, બાળકો બેઠા છે, ઘરડાઓ પણ છે, તો એ રીતે શબ્દો વાપરવા, એ રીતે ભણાવવું કે બધાને શીરાની જેમ જ્યોતિષ જેવું શાસ્ત્ર કે જેમાં ગણિત પણ આવે છે એ ગળે ઉતરી જાય. તો એ મારી દ્રષ્ટિએ બહુ કઠિન કામ હતું કે જે અમારા સૌ ગુરુજનોએ પૂરું કર્યું છે. અને બીજું કે આપણે એમને આચાર્ય કહીએ છીએ. આચાર્ય એવી વ્યક્તિ હોય કે જેનું આચરણ કરી શકાય, જેના આચરણને આપણે અનુસરી શકીએ. જ્યારે પહેલાંના સમયમાં દીક્ષાંત સમારોહ થતા ગુરુકુળની અંદર, તો એ વખતે શિક્ષાવલ્લીનું પઠન કરવામાં આવતું. શિક્ષાવલ્લી એ દીક્ષાંત ઉપદેશ હતો. તો એની અંદર એક વિદ્યાર્થી એના ગુરુને કહે છે કે ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ, કે આજ પછી આપે મને જે વિદ્યા શીખવી છે એનો હું સાચો ઉપયોગ કરીશ. જ્યોતિષ વિદ્યા એવી વિદ્યા છે કે જેના ઉપયોગથી આપણે રંગને પણ કરોડપતિ બનાવી શકીએ અને જે કરોડપતિ હોય એને રંગ પણ બનાવી શકીએ. એટલું કઠિન, એટલું શક્તિશાળી જ્ઞાન છે. તો હું મારા સૌ ગુરુજનોને અહીંથી વચન આપીશ કે ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ, આ જ્ઞાનનો ઉપયોગ હું હંમેશા લોકોના ભલા માટે જ કરીશ, બીજા કોઈ ઉપયોગ નથી કરીશ. વાલી દીકરી ખેવના સાથે અમારા ગુરુજી દીપકભાઈ સાહેબ, સૌ ગુરુજીઓ અને જ્યોતિષના જ્ઞાન પ્રભાસુ ભાઈઓ બહેનો, આજે અમારા માટે બહુ આનંદનો દિવસ છે. કારણ કે આ બીજા વર્ગની અંદર અમે લગભગ 8 મહિના સુધી જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. વાત કરું, જ્યોતિષમાં કશી જ ખબર મને ન પડતી, જ્યોતિષના જની પણ ખબર ન પડતી, પણ આજે 7 મહિના પછી અમારા આ ગુરુજીએ, ખાસ કરીને પરમ ગુરુ અને પ્રધાન આચાર્ય દીપકભાઈ સાહેબે આ 7 મહિનાની અંદર અમને એવા તૈયાર કર્યા છે કે આજે કોઈ બી જ્યોતિષી અમારી સામે આવે તો અમે એની સામે ઊભા રહી શકીએ એટલી ક્ષમતા અમારી અંદર આવી ગઈ છે. અને અમે એમને ભૂલી શકીએ નથી, કારણ કે ગુરુવાર આવે એટલે એ અમારો આરાધ્ય દેવ બની જતો. અને એમાંય ખાસ કરીને અમારા પ્રધાન આચાર્યનું આગમન થાય એટલે અમારો વર્ગ જે છે આખો જીવંત બની જાય. શિસ્ત શું હોય, સમયબદ્ધતા શું હોય એ અમને શીખવ્યું. 7 વાગે 6:30 વાગે અમને ફડફડ થવા મળે અંદર. ટ્રાફિક ચેક શું છે એ બધું જોવાનું નહીં. 7 વાગે એટલે વર્ગખંડની અંદર બધા વિદ્યાર્થીઓ આવી જવા જોઈએ. બીજું, મોબાઈલ તો બિલકુલ બંધ. અત્યારે પણ મોબાઈલ બંધ છે. એમનો ડર છે કે મોબાઈલ વાગશે તો સીધા 50 રૂપિયા દંડ. બિલકુલ નહીં ચાલે એટલે નહીં ચાલે. પછી ગમે તે હોય બિલકુલ ન ચલાવે. અને પ્રાથમિક ધોરણની અંદર જે ગુરુજીનો ડર લાગતો એ ડર આટલા વર્ષે મને આ ગુરુજીની અંદર જોવા મળ્યો. વચ્ચે કોલેજમાં કે હાઈસ્કૂલમાં મને કોઈનો ડર નહોતો લાગતો, પણ આ ગુરુજીનો ડર લાગે. જે લેસન આપ્યું હોય તૈયાર કરવું પડે, બિલકુલ ન ચલાવે. અને આજે મારા માટે આનંદની વાત છે કે મારા પિતાજી જ્યારે હયાત હતા ત્યારે મને કહેતા કે તું જ્યોતિષ શીખ, બ્રાહ્મણનો દીકરો જ. એ વખતે હું ન શીખ્યો, પણ આ સંજોગ એવા બન્યા કે આજે ખરેખર હું ગદગદિત થઈ ગયો છું. અને સાહેબ, આપણા ગુરુજીઓ જે છે નિઃશુલ્ક કોઈ પણ પૈસા લીધા વગર આ બ્રાહ્મણના દીકરાઓને આ જ્યોતિષ શીખવે છે. તો આપ સૌને મારી વિનંતી છે કે જે બ્રાહ્મણના દીકરાઓ જે ગામમાં બીજા છે જે શિક્ષણ નથી લેતા, એમને એક દિવસ પણ પાડ્યો નથી. આ ગૌરવની સાથે હું કહું છું, એમની આત્મશ્લાઘા નથી કરતો. કદાચ અમારાથી 1-2 દિવસ ગુરુવાર ચૂકી ગયા હશું, પણ સાહેબે ક્યારેય એક દિવસ ચૂક્યા નથી. એટલે મને આનંદ અને ગૌરવ થાય છે. ગુરુજી, તમે જે શિક્ષણ આપ્યું છે એ અમારા જીવનમાં તો કામ આવશે, પણ સાથે સાથે જેમ જ્યોતિષમાં શ્રદ્ધા છે એવા લોકોને અમે માર્ગદર્શન, પ્રોત્સાહન અને પ્રેરણા આપીશું. એમના દુઃખને દૂર કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું.
ફરી અમારા બધા જ્યોતિષના વર્ગ 2 ના વિદ્યાર્થીઓ વતી આપને સપ્રેમ અમે નમસ્કાર કરીએ છીએ અને વંદન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.